નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આદિવાસી સ્ટાઇલમાં કઢી। તો મેં અહીં તપેલી લઈ લીધી છે અને એમાં તેલ નાખી દીધું છે। હવે તેલમાં થોડી 2-3 લવિંગ, એક દાલચીનીનો ટુકડો એટલે કે સિનેમન સ્ટિક જેને ગુજરાતીમાં તજ કહેવાય, થોડું જીરું અને કઢી પત્તા નાખી દઈશું। હવે એનામાં આપણે છાશ નાખી દેવાની છે। તમે કોઈ પણ પ્રકારની છાશ લઈ શકો છો, કાં તો દહીં પણ ચાલે। અહીંયા અમે છાશ લીધી છે। હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। હવે એનામાં થોડું બેસન એટલે કે ચણાનો લોટ આવે એ થોડું નાખવાનું છે, જેનાથી કઢી આપણી થોડી જાડી થશે। હવે એનામાં હળદર નાખીશું, 1 ચમચી મીઠું, થોડી ખાંડ મીઠાશ માટે, થોડો ધાણા જીરું પાવડર। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું, જેનાથી પેલા લમ્પ્સ એ તૂટી જાય। હવે એને આપણે સારી રીતે ઉકાળી લેવાની છે। જો આપણી કઢી એકદમ મસ્ત ઉકળી રહી છે। હવે ઉકળવાનું બંધ થઈ જાય તે પછી ઉપરથી આપણે ધાણા નાખીશું। તો તૈયાર છે આપણી આદિવાસી સ્ટાઇલમાં એકદમ સિમ્પલ કઢી। તમે પણ ઘરે ટ્રાય કરી જજો, ખૂબ જ સરસ બને છે। હું તમને વાડકીમાં કાઢીને બતાવું, જો છે ને એકદમ સરસ અને સિમ્પલ। જો તૈયાર છે આપણી કઢી, તમે પણ ટ્રાય કરો, ખૂબ સરસ બને છે। મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો।